કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટેન્ડર્ડ 8 ના ફર્સ્ટ સેમેસ્ટરના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટરની એક્ટિવિટી 4 ની સમજૂતી મેળવીશું, સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 4. Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 15 પર આપેલી છે. ચાલો આપણે સ્ટોરી રીડ કરીએ. The great ruler of India, Akbar, had 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different type of musical notes for the king. He played ragas like Malkaunj, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. આ પેરેગ્રાફમાં વાત કરી છે કે ભારતનો મહાન શાસક અકબર, તેના દરબારમાં 9 રત્નો હતા. આ 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. આ 9 રત્નો પૈકી એક તાનસેન હતો, મહાન સંગીતકાર. તે જુદા જુદા સંગીત રાજા માટે વગાડતો હતો. તે ઘણા રાગ ગાતો હતો, જેવા કે મલકોંજ, દીપક, કેદાર, મલ્હાર વગેરે. તાનસેને મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરીને નવો રાગ બનાવ્યો અને તેનું નામ આપ્યું મિયા મલ્હાર રાગ. હવે આ પેરેગ્રાફને આધારે અમુક ક્વેશ્ચન આપણે જોઈએ. તો અહીં ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ આપેલા છે. ફર્સ્ટ, અકબર હેડ બ્લેન્ક gems in his court. ઓપ્શન્સ છે A 3, B 6, C 9, D 12. તો આપણો આન્સર થશે C 9. સેકન્ડ, blank was a great musician. ઓપ્શન્સ આર A અકબર, B બિરબલ, C તાનસેન, D ટોડરમલ. તો આપણો આન્સર થશે C તાનસેન. થર્ડ ક્વેશ્ચન, which rag is not mentioned in the paragraph? અહીં 4 રાગ આપેલા છે, તેમાંથી પેરેગ્રાફમાં કયા રાગનો ઉલ્લેખ નથી? A કેદાર, B મલ્હાર, C દીપક, D દરબારી. તો આપણો આન્સર થશે D દરબારી. ફોર્થ, તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન બ્લેન્ક રાગ. કયા રાગમાં તેણે ફેરફાર કર્યા હતા, પરિવર્તન કર્યા હતા? ઓપ્શન્સ A કેદાર, B મલ્હાર, C દીપક, D દરબારી. તો આપણો આન્સર આવશે B મલ્હાર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ઇનોવેશન મીન્સ. ઇનોવેશનનો અર્થ શું થાય? A રિનોવેશન, B કન્સ્ટ્રક્ટ, C ન્યૂ ચેન્જીસ એન્ડ D રીઅરેન્જ. તો આન્સર થશે C ન્યૂ ચેન્જીસ. નેક્સ્ટ પેરેગ્રાફ. One evening the king was in his court. He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. Tansen agreed. He took his tanpura. He started the rag darbari. The court became calm and quiet. People forgot everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. એક સાંજે રાજા તેના દરબારમાં હતા. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, તમારા તાનપુરા સાથે કંઈક વગાડો અને અમને ખુશ કરો. તાનસેન સહમત થાય છે
તેણે તેનો તાનપુરાને લીધો અને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. કોર્ટ એકદમ દરબાર જે છે એ એકદમ શાંત અને સ્થિર બની જાય છે. લોકો તેની આજુબાજુમાં શું છે એ દરેક વસ્તુ ભૂલી જાય છે. થોડા સમય પછી રાજા તેને આંખો ખોલે છે અને આંખોમાં વખાણ ભર્યા છે અને તે બોલી ઉઠે છે, અદ્ભુત. તો આ પેરેગ્રાફને આધારે આપણે ક્વેશ્ચન્સ જોઈએ. ફર્સ્ટ, તાનસેન પ્લેડ બ્લેન્ક. તો હવે અહીં તમને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપેલા છે. એ સિતાર, બી તબલા, સી તાનપુરા, ડી વાયોલિન. તો આન્સર આવશે સી તાનપુરા. સેકન્ડ, his eyes with praise means his eyes with praise તેનો અર્થ શું થાય? એ very satisfied, બી very happy, સી wonderful, ડી very sad. તો આન્સર આવશે very happy. થર્ડ છે, which word did અકબર use for તાનસેન? અકબર તાનસેન માટે કયો શબ્દ વાપરતા હતા? એ પ્રધાનજી, બી મિયા, સી ગુરુજી, ડી ઉસ્તાદજી. તો આન્સર આવશે ડી ઉસ્તાદજી. ફોર્થ, which rag did તાનસેન sing in the court? ઓપ્શન્સ એ કેદાર, બી મલ્હાર, સી દીપક, ડી દરબારી. તો આન્સર આવશે ડી દરબારી. Super. I listen to you every day, but this was the best. Tansen bowed before the king. I think you have the most wonderful voice in the world, said the king. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. Really? Cried the disbelieving king. Then I must have him sing in my court. Can you arrange it? asked the king. હવે જ્યારે તાનસેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું ત્યારબાદ રાજાએ આંખો ખોલી અને તે કહે છે કે તાનસેન, હું તમને દરરોજ સાંભળું છું, પરંતુ આજે તો ખૂબ જ મજા આવી અને આજે સૌથી શ્રેષ્ઠ હતું. તાનસેન માત્ર તેમને નમન કરીને અભિવાદન કરે છે. ત્યારબાદ રાજા કહે છે કે હું વિચારું છું કે દુનિયામાં સૌથી સુંદર અવાજ તમારો છે. ત્યારે તાનસેન તેનો જવાબ આપે છે કે નામદાર, હજી એક વ્યક્તિ છે જે મારા કરતાં વધારે સારું ગાય છે. આ વાત સાંભળીને રાજાને માનવામાં નથી આવતું અને એ ખરેખર એમ રાડ પાડી ઉઠે છે. ત્યારબાદ તે તાનસેનને કહે છે કે તો મારે તેને મારા દરબારમાં ગૌરવવું છે. તમે તેનું આયોજન કરી શકો છો? ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ફર્સ્ટ, હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ? તાનસેને રાજાને કઈ રીતે માન આપ્યું? એ હી ક્રાઇડ ટુ ધ કિંગ, બી હી બોવડ ટુ ધ કિંગ, સી હી થેન્ક્ડ ટુ ધ કિંગ એન્ડ ડી હી સેટ બિસાઇડ ધ કિંગ. તો આન્સર આવશે હી બોવડ ટુ ધ કિંગ. સેકન્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલ્સ? નીચેનામાંથી કયું ખોટું છે? એ ધેર વોઝ સમવન હુ સિંગ બેટર ધેન તાનસેન, બી ધ કિંગ સેડ તાનસેન હેડ અ વન્ડરફુલ વોઇસ, એન્ડ સી તાનસેન વોઝ ધ ગ્રેટેસ્ટ સિંગર. તો આન્સર આવશે સી તાનસેન વોઝ ધ ગ્રેટેસ્ટ સિંગર. તાનસેન shook his head. I am afraid he will not come to the court. What? Even if he hears that the king himself requests him? No, not even then. Akbar was very eager to meet him. Very well, Ustadji, said the king. With a smile, he looked into Tansen's eyes. If he doesn't come here,
I shall go to him myself. Will you take me to him? Asked the king. Yes, but you do not go there as the king, said Tansen. I shall go as a humble lover of music, said the king. હવે જ્યારે રાજાએ કહ્યું કે તમારાથી પણ શ્રેષ્ઠ ગાય એવી વ્યક્તિ છે તો તેને મળવા માટે મને લઈ જશો સોરી તો તેને આ દરબારમાં લાવવાની વ્યવસ્થા કરશો ત્યારે તાનસેન માથું ધૂણાવીને કહે છે કે મને ડર છે એ દરબારમાં આવશે નહીં ત્યારે રાજા કહે છે કે શું વાત કરો છો તે એવું સાંભળે કે રાજા પોતે વિનંતી કરે છે છતાં નહીં આવે ત્યારે તાનસેન રિપ્લાય આપે છે કે ના તો પણ નહીં આવે હવે અકબર તે વ્યક્તિને મળવા માટે ખૂબ જ આતુર છે થોડો સમય વિચાર્યા બાદ તે તાનસેનને કહે છે કે કાંઈ વાંધો નહીં એ અહીં ન આવે તો હું તો ત્યાં જઈ શકું છું ને શું તમે મને ત્યાં લઈ જશો એટલે તાનસેન એક કન્ડિશન મૂકે છે કે હા લઈ જઈશ પરંતુ તમારે ત્યાં રાજા તરીકે જવાનું નથી રાજા આ કન્ડિશન સાથે એગ્રી થાય છે અને કહે છે કે સારું હું ત્યાં એક સંગીતના ચાહક તરીકે જઈશ હવે અકબર વુડ ગો ધેર એઝ અકબર ત્યાં કેવી રીતે જશે એ ધ કિંગ બી અ મિનિસ્ટર સી અ સેન્ટ ડી અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક તો આપણો આન્સર આવશે અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક Sant Haridas was the man. Tansen told Akbar about him. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. When Tansen and the king reached their place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. હવે અકબર રાજા છે એ તે વ્યક્તિને ત્યાં જવા માટે તૈયાર થાય છે તે વ્યક્તિ હતા સંત હરિદાસ જેના વિશે તાનસેને અકબરને કહ્યું હતું આ સંત હરિદાસ છે તે તાનસેનના ગુરુ હતા તે એકદમ સાદગીભર્યું જીવન જીવતા હતા તેમનું જીવન સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતું તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા તેના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચે છે ત્યારે સંત હરિદાસ તેમના ડેઇલી રૂટીનમાં બિઝી હતા તે સંત હરિદાસ રાજા અને તાનસેનને ગ્રીટ કરે છે અભિવાદન કરે છે જ્યારે તેઓએ સંત હરિદાસને ગાવા માટે કહ્યું વિનંતી કરી ત્યારે તેઓએ સ્મિત કરીને કહ્યું કે હું મહાન સંગીતકાર નથી તમે જેવું ગાઓ છો તેવું હું ગાઉં છું મેં ઘણા સમયથી ઘણા દિવસથી ગાવાનું છોડી દીધું છે એટલા માટે હું વ્યવસ્થિત ગાઈ શકીશ નહીં તાનસેન ટોક્ડ અબાઉટ બ્લેન્ક કોના વિશે તાનસેન વાત કરતા હતા એ અકબર બી બિરબલ સી સંત હરિદાસ ડી ટોડરમલ તો આન્સર આવશે સંત હરિદાસ સંત હરિદાસ lived in a સંત હરિદાસ શેમાં રહેતા હતા એ પેલેસ બી બિગ હાઉસ સી ટેન્ટ ડી હટ તો આપણો આન્સર આવશે હટ which word is used in the paragraph for student અહીં ફકરામાં સ્ટુડન્ટ માટે કયો વર્ડ વપરાયેલો છે તો આપણો આન્સર આવશે બી ડિસિપલ
Tansen, his favorite disciple, could not persuade to change his mind. However, Tansen knew how to get round him. He offered to sing before his guru. Then, as Tansen sang, he made some mistake again and again. That's not the right note, Tansen, cried his guru. What has happened to you? Said the guru. Tansen pretended not to understand. He made the same mistake again. Sant Haridas was angry. He took the Tanpura from Tansen's hand. He sang the Rag Darbari in the right way. He went on the next and the next. હવે તાનસેન તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. તે ગુરુજીનો નિર્ણય બદલી શક્યા નહીં. તેમ છતાં તાનસેન જાણતા હતા કે ગુરુજીને કેવી રીતે ગૌરવવું. એટલા માટે તેમણે ગુરુજી સામે ગાવાની ઓફર કરી. ત્યારબાદ તાનસેને ગીત ગાવાનું શરૂ કર્યું અને તેણે અમુક ભૂલ છે એ વારંવાર રિપીટ કર્યા કરી. એટલા માટે ગુરુ છે એ ખીજાય છે કે એ વ્યવસ્થિત ટોન નથી. શું થયું છે તાનસેન તને? પરંતુ તાનસેન સમજતા ન હોય તેવો ડોળ કરે છે અને એની એ જ ભૂલ તે ફરીથી કરે છે. હવે સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે અને તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લે છે અને રાગ દરબારી છે તે વ્યવસ્થિત રીતે ગાવાનું શરૂ કરે છે અને તેમાં ઊંડા ઉતરતા જાય છે. To pretend means to get, B. to undertake, C. to understand, D. to act as if. તો અહીં આન્સર આવશે to act as if. Second, to change his mind means to change his mind નો અર્થ શું થાય? A. to transplant mind એટલે કે મગજ અને ફેરબદલી કરવી. B. to change his idea. C. to change his decision and D. to change person. તો આન્સર થશે to change his decision. The sweetness of his voice spread all around. Both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right. He had certainly never heard any music like this before. He said, I agree, Sant Haridas is the greatest musician. No other musician is so great as him. They walked back silently. Then the king broke the silence. Why can't you sing like him, Ustadji? Tansen smiled. Shahenshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. હવે સંત હરિદાસે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું તો તેની મધુરતા ચારેય તરફ ફેલાઈ જાય છે. રાજા અને તાનસેન બંને પોતે ક્યાં છે તે ભાન ભૂલી જાય છે. હવે રાજાને અનુભૂતિ થાય છે કે તાનસેન સાચા હતા, કે તેના કરતાં પણ કોઈ શ્રેષ્ઠ ગાવાવાળું છે. રાજા અકબરે કોઈ દિવસ આવું મ્યુઝિક આ પહેલા સાંભળ્યું ન હતું. તે તાનસેનને કહે છે કે તાનસેન, હું તમારી સાથે સહમત થાઉં છું. સંત હરિદાસ મહાન સંગીતકાર છે. બીજા કોઈ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. તેઓ છાના પગે પાછા ચાલે છે. ત્યારબાદ રાજા પોતાનું મૌન તોડે છે અને તાનસેનને કહે છે કે ઉસ્તાદજી, તમે તેના જેવું કેમ નથી ગાતા? ત્યારે તાનસેન હસીને જવાબ આપે છે કે શહેનશાહ, હું
તમારા આદેશથી ગાઉં છું. તમારા આદેશથી એટલે કે હિન્દુસ્તાનના રાજાના આદેશથી ગાઉં છું. જ્યારે ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. The sweetness of blank voice spread all around. તો ઓપ્શન્સ આર એ તાનસેન, બી સંત હરિદાસ, સી અકબર, ડી બૈજુ બાવરાજ. તો આન્સર આવશે સંત હરિદાસ. સેકન્ડ, સંત હરિદાસ વોઝ ધ blank musician. એ ગ્રેટ, બી ગ્રેટર, સી ગ્રેટેસ્ટ, ડી ગુડ. તો આપણો આન્સર આવશે ગ્રેટેસ્ટ. હવે આ સ્ટોરીના આધારે બીજી એક્ટિવિટીઓ આપી છે તે જોઈએ આપણે. એક્ટિવિટી 4, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીઝ સેન્ટેન્સીસ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ માર્ક ફોર ફોલ્સ. આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 17 પર આપેલી છે. અહીં સેન્ટેન્સીસ આપ્યા છે તે 1 by 1 આપણે સોલ્વ કરીએ. ફર્સ્ટ, તાનસેન એગ્રીડ that he was the best singer. તાનસેન સહમત થઈ જાય છે કે તે જ શ્રેષ્ઠ સંગીતકાર છે. આપણે જોઈએ કે અહીં પેરેગ્રાફમાં જ્યારે કિંગ કહે છે કે યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, ત્યારે તાનસેન તેનો શું રિપ્લાય આપે છે કે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એટલે કે તે સહમત થતા નથી. કહે છે કે મારા કરતાં પણ હજી કોઈ સારું છે. So, the first sentence is false. Second, Sant Haridas lived in a hut. તો અહીં પેરેગ્રાફમાં તમે અંડરલાઇન કરેલી લાઈન વાંચો તો ખ્યાલ આવશે. સંત હરિદાસ વોઝ ધ મેન. તેના રિલેટેડ બીજી લાઈન છે he lived in Vrindavan in a hut. So, Sant Haridas lived in a hut. So, second sentence is true. Third, Sant Haridas came to Akbar's court. Sant Haridas અકબર રાજાના દરબારમાં આવ્યા હતા. તો અહીં આપણે રીડ કરીએ કે તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ. Sant Haridas was busy with his daily routine. તો સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા નહોતા, પરંતુ અકબર અને તાનસેન સંત હરિદાસના રહેણાંક પર ગયા હતા. સો થર્ડ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ફોર્થ સેન્ટેન્સ, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારું ગાઈ શકતા ન હતા. તો આપણે રીડ કર્યું હતું કે હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. સો ફોર્થ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ફિફ્થ, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. અહીં ડેલિબરેટલી મીન્સ જાણી જોઈને. તો આપણે અહીં જોઈ શકીએ છીએ તાનસેન પ્રિટેન્ડિંગ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. સો ફિફ્થ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. સિક્સ્થ, ધ કિંગ એગ્રીડ ધેટ Sant Haridas was a wonderful singer. તો ધ કિંગ સેડ I agree, Sant Haridas is the greatest musician. So, sixth sentence is true. Now, what do these lines from the lesson mean? Tick mark the correct answer. અહીં તમને બોલ્ડ લાઈન આપેલી છે જેનો અર્થ શું થાય છે તે કહેવાનું છે. તો ફર્સ્ટ, there is someone who sings better than I. કે હજી કોઈ છે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો અહીં નીચે જે મિનિંગ્સ આપ્યા છે તે જોઈએ. એ આઈ સિંગ બેટર ધેન સમવન. હું બીજા કરતાં સારું ગાઈ શકું છું. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. હું જેવું ગાઉં છું તેના કરતાં બીજું કોઈ સારું ગાય છે. સી સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. કોઈ છે જે મારા જેવું જ ગાય છે. તો આપણો આન્સર આવશે બી, someone sings better than I do. Second sentence, I am afraid he will not come. શહેનશાહ કે શહેનશાહ મને ડર છે તે આવશે નહીં. ચાલો આપણે તેને રિલેટેડ સેન્ટેન્સ જોઈએ. એ I am afraid that he will come. હું ડરું છું
કે તે આવશે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, હું તેનાથી ડરતો નથી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, મને ડર છે કે તે આવવા માટે ના પાડશે. તો આન્સર આવશે સી. થર્ડ, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પરંતુ તાનસેન જાણતા હતા કે તેમને કેવી રીતે ગૌરાવવું. એ, તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, તાનસેનને આજુબાજુના રસ્તાઓનો ખ્યાલ હતો. બી, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસે કેવી રીતે ગૌરાવવું. સી, તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, તાનસેન જાણતા હતા કે હું તેમના ફરતે જઈ શકું છું. તો આન્સર આવશે બી. ફોર્થ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશથી ગાઉં છું. એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, હું ગાઉં છું કારણ કે તમે મને તેવું કરવા માટે કહો છો. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો આદેશ મારા માટે સંગીત સમાન છે. સી, યુ સિંગ એટ માય કમાન્ડ, તમે મારા આદેશથી ગાઓ છો. તો આન્સર આવશે એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. ફિફ્થ સેન્ટેન્સ, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, ગુરુજી તેના માટે ગાય છે કે જેઓ રાજાઓના પણ રાજા છે. એ, ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. બી, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. એન્ડ સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ, ગુરુજી ભગવાન માટે ગાય છે. તો આન્સર આવશે સી. આન્સર ધીસ ક્વેશ્ચન્સ, આ એક્ટિવિટી પેજ નંબર 18 પર આપેલી છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ સેંગ બેટર ધેન તાનસેન, તાનસેન કરતા વધારે સારું કોણ ગાઈ શકતું હતું. હવે આપણે જાણીએ છીએ કે સંત હરિદાસ. તો આનો આન્સર કઈ રીતે આપશું, તો કે વુની જગ્યાએ માત્ર જે આન્સર આવતો હોય તે લખી દેવાનું, બાકીનું સેન્ટેન્સ જેમ છે તેમ જ મૂકી દઈશું. તો આન્સર થશે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. સેકન્ડ ક્વેશ્ચન, વેર ડીડ સંત હરિદાસ લીવ, તો જ્યારે વોટ, વેર, વેનથી ક્વેશ્ચન સ્ટાર્ટ થતો હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ પછીનો શબ્દ જે છે ત્યાંથી આન્સર શરૂ કરશું. તો આપણો આન્સર થશે સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. થર્ડ, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ, તો આન્સર આવશે અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ hut because he was eager to meet him. Fourth, what condition did Tansen put before the king? Tansen put condition before the king. You do not go there as the king. And fifth, how did Tansen get Sant Haridas to sing? Tansen got Sant Haridas to sing by making mistake again and again in singing. અહીં આપેલા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જેથી નવા અપલોડ થતા વિડીયોની અપડેટ તમને સરળતાથી મળતી રહે. અને બાજુના ચોરસમાંથી તમે ધોરણ 8નું પ્લેલિસ્ટ જોઈ શકશો, તેમજ આના પછીનો વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.